દેશભરમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક કર્મચારી જે કામગીરી માટે ઘરની બહાર નીકળે છે, મહિલા શિક્ષક છે, ગામથી નીકળે અને પછી થોડા જ દિવસો પછી એવું ખબર પડે કે અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં એ શિક્ષિકાનો મૃતદેહ મળે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બનેલી આ ઘટના એ રાજ્યભરમાં ચર્ચાનો વિષય એટલે બની કારણ કે એક શિક્ષિકા જે પોતાના કામથી ઘરની બહાર નીકળે છે, અચાનકથી એ ગુમ થયાની ફરિયાદ થાય છે અને પછી ખબર પડે છે કે એનો જે મૃતદેહ મળ્યો છે એને બર્બરતાથી બહુ જ ખરાબ રીતના મારવામાં આવી છે। રીનાબહેન ઝાલા એમનું નામ છે, વ્યવસાય એ શિક્ષક છે અને તાજેતરમાં જ સરકારની વસ્તી ગણતરીની કામગીરીમાં પણ જોડાયા। જે દિવસે તેઓ ફરજ નિભાવવા માટે ઘરથી નીકળ્યા ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ઘરે ક્યારેય પાછા જ નહીં આવી શકે। ધોળકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલના પાડા પાસેથી અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં એ મહિલાનો મૃતદેહ મળે છે। આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જાય છે। શરૂઆતમાં અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવે છે। શું આ કોઈ લૂંટનો કેસ છે? શું કોઈ અજાણ્યા શખ્સે ગુનો આચર્યો છે કે પછી આ કોઈ મોટું ષડયંત્ર છે? પોલીસ તપાસ કરે છે અને તપાસ પછી જે સામે આવે છે એ એનાથી પણ વધારે ભયાનક છે। મૃતદેહની ઓળખ થાય છે, શિક્ષિકા રીનાબહેન ઝાલા તરીકે એ ઓળખાય છે અને તપાસમાં સામે આવે છે કે તેમના જીવનમાં લાંબા સમયથી એક અલગ સંઘર્ષ ચાલી રહ્યો હતો અને એ સંઘર્ષ એ 4 દીવારો વચ્ચેનો સંઘર્ષ હતો। પતિ પત્ની વચ્ચે સતત કંકાસ ચાલતા હતા અને એ જ કંકાસ આખરે ભયાનક અંજામમાં પરિવરે છે અને પોલીસ તપાસ અનુસાર રીનાબહેનના પતિ અને શિક્ષક બળદેવ ઝાલાએ જ તેમની હત્યા કરી હોય છે। આરોપ છે કે હત્યા બાદ ગુનાના પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને નર્મદા કેનાલના પાડા પર લઈ જાય છે, સળગાવી દેવામાં આવે છે અને કદાચ આરોપીને લાગ્યું હશે કે આગ સાથે સત્ય અને બધું જ ભસ્મ કરી શકે છે, પણ સત્ય કેટલાય દિવસો છુપાઈ શકે છે, હંમેશા માટે નહીં। આ સમગ્ર કેસમાં પોલીસે કેવી રીતના તપાસ કરી તે સાંભળો। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા રૂરલ વિસ્તારમાં ચલોડાથી કેલિયા વાસણા જવાના રસ્તે જાડી વિસ્તારમાં એક 40 વર્ષ અંદાજિત ઉંમરની એક મહિલાની લાશ મળેલી, જે અર્ધ સળગાયેલી હાલતમાં હતી અને મૃત હાલતમાં હતી। આ અંગેની સંપૂર્ણ બનાવની વિગત જોતાં આ બનાવ મહિલા જે મરણ જનાર જે છે તે રીનાબેન ઝાલા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તારીખ 2ના રોજ બદરખા ગામેથી વસ્તી ગણતરીના કામે ચલોડા ગામ તરફ પોતાના પતિ બળદેવભાઈ ઝાલા સાથે જેઓ તેમને મદદ કરતા હતા અને બળદેવભાઈ ઝાલા પોતે પણ એચટેટ તરીકે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મદદના બહાને ગયેલા અને ત્યારબાદ તેમણે પરત આવી અને તેમના શાળા એટલે રીનાબેનના ભાઈને એવી વાત કરેલી કે રીનાબેન જે છે તેમને મેં વસ્તી ગણતરીના કામે મૂકીને આવ્યા બાદ મળી આવેલ નથી અને તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે। ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટિવ કરી સમગ્ર બનાવ બાબતે રીનાબેનને શોધવાનું કામ આદરેલ। આ દરમિયાન પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવેલ। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતાં તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ। તેમણે જણાવેલ કે રીનાબેન અને પોતે એક્ટિવા ઉપર બેસી વસ્તી ગણતરીના કામે નીકળેલ, પરંતુ રસ્તામાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જતાં તેમણે રીનાબેનને રસ્તામાં જાડી ઝાંખરીવાળી જગ્યાએ ઉતારી તેમને પથ્થરથી ઘા કરી તેમનું મરણ નિપજાવેલ। ત્યારબાદ
આરોપી બળદેવભાઈ ઝાલાએ કે જે રીનાબેનના પતિ થાય છે તેમણે એક્ટિવામાંથી પેટ્રોલ કાઢેલું. પેટ્રોલ કાઢવા માટે તેમણે કાપડનો ટુકડો લીધો અને પેટ્રોલની જે ટાંકી હતી તેમાં કાપડથી પેટ્રોલને બોળી તેમના શરીર ઉપર લગાડી આવું 2-3 વાર કરે. ત્યારબાદ તે બોડીને સળગાવવાનો પ્રયત્ન કરેલો અને ત્યાંથી બનાવની જગ્યાએથી પરત પોતાના ગામ બદરખા આવી ગયેલ અને પછી તેમણે રીનાબેનના ભાઈ તેમજ અન્ય વ્યક્તિઓને જાણ કરેલી. પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર વિગત ખુલવા પામેલ છે અને આ અંતર્ગત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો તેમજ પુરાવા નાશનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ હાલ ચાલુમાં છે. આરોપી બળદેવભાઈ ઝાલાને અટક કરી અને આગળના પંચનામા તેમજ આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ ઘટના માત્ર એક હત્યાની ઘટના નથી. આ ઘટના એ ઘરેલું વિવાદ અને કેટલા આક્રમકતાથી લોકો ક્રૂર બની જાય છે એનો પણ છે. સંબંધોમાં ઘટતી સંવેદના અને ગુસ્સાની માનસિકતા અને બધું જ ક્યાં સુધી જઈને અટકે છે એનું આ ઉદાહરણ છે. અનેક કિસ્સાઓ આપણે એવા જોઈએ છે કે પતિ પત્ની વચ્ચે એકદમ સામાન્ય બબાલ થાય કે પછી પતિ પત્ની અને પ્રેમિકાની વાત હોય, પત્નીને મારી નાખવામાં આવતી હોય છે. એવો જ આ એક કિસ્સો છે. સમાજ માટે આ પ્રતિબિંબ રૂપ પણ છે કે આપણે અત્યારે ક્યાં છીએ. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.